બેટા પેલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કુલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવામાં, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હા બસ જો હવે હું જેમ જેમ સવાલ પૂછું ને એમ જવાબ જે મયંક આવ્યો બેટા તું કશો વાંધો નહીં ચાલ વાંચી જા ફરતી એકવાર ઓસ્ટ્રેટ પ્રજા પછી હું સવાલ પૂછું ધ્યાનથી બધા સાંભળજો કારણ કે હું આડાઅવળી આમાંથી સવાલ પૂછીશ એટલે તમારે શોધવામાં તકલીફ પડશે એટલે તમે સાંભળીને અત્યારે જ યાદ રાખી દેજો બોલ બેટા મયંક વાંચી જા ફરતી ઓસ્ટ્રેલોઇડ ને નિષાદ પ્રજા એ આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓને રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યોને નિષાદ કહેતા. બીજી પ્રશ્ન માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર નીચે શું લખ્યું હતું? બ્રહ્મદેશ બ્રહ્મદેશ, આદુ, મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશે જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસ લખેલું છે ને હા સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હા બસ હવે ચાલો હું પૂછું છું કઈ પ્રજા નિષાદના નામે ઓળખાતી ઓસ્ટ્રેલોઇડ કોણે તેને નિષાદનું નામ આપ્યું હતું આર્યોઇડ પછી એની જાતિ કઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની જાતિ નિશા ભીલી જાતિ વેરી ગુડ પછી ઓસ્ટ્રેલિયન પ્રજાનો વર્ણ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો વર્ણ શ્યામ વેરી ગુડ પછી એના વિશે બધું બોલી જાઓ જે માથું ચહેરો લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ. બરાબર બોલી જાઓ ફરતી હજી વિશ્વા બોલી જા બેટા કોના વિશે બોલીએ છીએ આપણે આ નિશા ઓસ્ટ્રેલિયા હા એટલે બોલો બેટા તમે લોકો પછી ક્યાંથી આવી હતી અગ્નિ એશિયા ક્યાંથી આવી હતી ઓસ્ટ્રેલિયન પ્રજા અગ્નિ એશિયામાંથી અને ભારતમાં ક્યાં ક્યાં વસી છે હા અને એની જાતિ કઈ કોલા મુંડા અને અસમની ખાસી જાતિ કઈ કઈ જાતિ કોલા મુંડા અસમની આ બધા ભીલી જાતિના પ્રકાર છે હા આ બધા છે ને બેટા ભીલી જાતિના પ્રકાર છે કોલા મુંડા જાતિ ને અસમની ખાસી પ્રજા બરાબર એટલે જો ફરતી બોલી જો બધું ઓસ્ટ્રેલોઇડ વિશે કઈ જાતિ ભીલી બરાબર આર્યો તેને શું કહેતા નિષાદ પ્રજા નિષાદ ક્યાંથી આવ્યા હતા ઓસ્ટ્રેલિયન લોકો અગ્નિ એશિયામાં એમનો વર્ણ રંગ શ્યામ, લાંબુ અને વર્ણ કે રંગ શ્યામ નાક, ટૂંકું કદ, લાંબુ કે પહોળું માથું ટૂંકું કદ ચપટું નાક પછી ભારતમાં ક્યાં વસી તો કે કોલા મુંડા જાતિ અસમની ખાસી જાતિ પછી નિકોબાર ને બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારમાં હવે એ શું કામ કરતા હતા ઓસ્ટ્રેલિયન લોકોએ શેનો વિકાસ કર્યો હતો સંસ્કૃતિ અને સભ્યતા હા કયા કયા કામ કરતા હતા હા ઓસ્ટ્રેલિયન લોકો કયા કયા ત્રણ માટીના વાસણ બનાવવા ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું બરાબર હવે દ્રવિડ વિશે એકવાર બોલી જાઓ ફરીથી મોઢે કોણ બોલે છે મોઢે હા પ્રાચીનતમ જાતિ, માતૃમૂલક જાતિ ના ઉભા રહો એને બોલો તેઓ દેવોની જય જાગે છે તો બોલ અંશ તને આવડે જ બેટા તો તું બોલ જેટલું આવડે એટલું બોલ
આડાઅવડી બોલો, કોઈ વાંધો નથી, પણ મોઢે બોલજો. કારણ કે શરૂઆત કરેલી હતી. હા પછી પછી કેવી હા પછી એ પૂજા કરતા હતા. કોની પૂજા કરતા હતા? એટલે આપણે શરૂઆત ત્યાંથી કરવાની ને. માતા તરીકે પાર્વતી. પિતા તરીકે શિવ. હા એટલે ધૂપ આરતીની દીવો ધૂપ અને આરતીની પરંપરા દ્રવિડ લોકોથી શરૂ થઈ હતી. એનાથી પૂજા કરતા હતા. પછી કે હા વેરી ગુડ, માતૃમૂલક. હા પછી ક્યાંથી આવ્યા હતા? ઉત્તરમાંથી. પણ પછી ઉત્તરમાં આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે ઉત્તરમાંથી ક્યાં ગયા? દક્ષિણમાં. આપણે બહુ ભણ્યા હતા આગળ બેટા કે દક્ષિણના લોકો છે ને દ્રવિડ કુળના કહેવાય. એટલે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા બોલતા લોકો દ્રવિડ કુળના છે. અને મેઇન વાક્ય રહી ગયું લખવાનું. બોલો શું રહી ગયું? ના, મેઇન વાક્ય રહી ગયું. આ પૂછાય છે એક માર્કમાં કે એને કોના સર્જકો કહેવાય? મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હા જય અન્ય પ્રજાઓમાં જ બેટા. ખબર પડી ને આટલે સુધી? જો મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. એટલે પાષાણ યુગની સંસ્કૃતિની શરૂઆત દ્રવિડથી થઈ હતી. જય અન્ય પ્રજાઓમાં જ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મોંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમયાંતરે તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા હતા. આંટી આગળ વાંચો. વાંચી લીધું? વિશ્વ વાંચ બેટા પરથી. વિશ્વ વાંચ બેટા. હા બેટા અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મોંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી. બસ એક મિનિટ. જો હું તમને આનું સહેલી રીતે યાદ કરતા શીખવાડી દઉં. મોંગોલોઇડ. મોંગોલોઇડને તમે મેંગો કેવી હોય? કેરી કયા કલરની હોય? પીળા કલરની. બરાબર? પછી આમ સહેજ ચપટી હોય, પછી આમ પહોળી હોય ને ઉપસેલા ગાલ અને બદામ પ્રકારની બી કેરી આવે કે ના આવે? એવી રીતે તમને યાદ રહેશે અનુ? એટલે હું સહેલી રીત શીખવાડું તોય કોઈ જવાબ નથી આપતું. છોકરાઓ બોલો કરજો. બરાબર? આવી રીતે સહેલી રીતે યાદ રાખજો. જો તમને મોડે જ થઈ ગયું હશે બોલી જાઓ. ચલો મોંગોલોઇડનું. જો કેરી યાદ રાખવાની, મોંગો ની જગ્યાએ મેંગો યાદ રાખજો. લખવાનું મોંગો, તમારે યાદ રાખવાનું મેંગો. બરાબર? હા એટલે પીળો રંગ. પછી સહેજ ચપટી હોય એટલે ચપટી. પછી આમ કેરી મોટી હોય ને એકદમ એટલે ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. બદામ પ્રકારની કેરીનો પ્રકાર થઈ ગયો. એટલે આખું બધું તમે કેરીનું યાદ રાખો એટલે તમને આખું યાદ રહી જશે. એટલે હવે ખાલી તમારે યાદ રાખવાનું કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારત આવી. ક્યાંથી હતી મોંગોલોઇડ? અને ક્યાં વસવાટ કર્યો?
ત્યાં ઉત્તરમાં જ છે. આસામ, સિક્કિમ. ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ બધું ઉત્તર સાઈડ જ છે, એ સાઈડ જ છે બધું, બરાબર. ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો. અને મેંગો આ એક વાક્ય એમસીક્યુ પૂછે છે કે મેંગોલોઇડ પ્રજા કયા નામે ઓળખાય? કિરાતના નામે. એમનો રંગ પીળો હતો ને એટલે કિરાતના નામે ઓળખાય. મેંગોલોઇડ પ્રજા કોના નામે ઓળખાય? કિરાતના નામે. એમનો રંગ પીળો હતો એટલે. અધીના વાંચ બેટા, ચલ પછીનું અલ્પાઇન ને. એ હા બેટા, એક જ મિનિટ કરો એટલે બીજું કામ નથી. એક જ મિનિટ હો. તમે લોકો ચોપડી વિના ભણો કેવી રીતે છોકરાઓ? છે. તમારી આંખો ખેંચાતી નથી આખો દિવસ પછી આમાં? અને કાલે ગુજરાતી સંસ્કૃતનું ટ્યુશન આવશે, ગુજરાતીનું કાલે, બરાબર? ટાઈમ સર કહી દેશે. વાંચ બેટા હવે. અલ્પાઇન, ડિનારિક અને આલ્બિનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો આ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હા, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડના ભૌતિક લક્ષણો એક સરખા છે એટલે ત્રણેયને જોડે જ કમ્બાઈન કરી દીધું છે. મધ્ય એશિયામાંથી આવી છે અને ક્યાં જોવા મળે એના લક્ષણો? આપણામાં મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, બરાબર. મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. સાચે? તો કોને કહેતો તું બતાવતો? અચ્છા, સંયમી વાંચ બેટા, આર્યો. હા સારું બેટા, વાંધો નહીં. ખાલી મારે એ જોતું તું હાજર છું ને. ત્રીજા વાંચું તાર બેટા, પછી ઋષિત તું વાંચજે. ત્રીજા તું વાંચે જ બેટા? આર્યો વિશે તું વાંચે છે? કોણ વાંચે છે? ઋષિત. ત્રીજા તાર નથી વાંચું બેટા? સારું, ઋષિત વાંચ. ચલ. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળના હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની ઉચ્ચ વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તને વર્તનો પૂર્વમાં યાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી આવવા લાગ્યો. અને જો આટલું સમજાવ દો. આર્ય પ્રજા કયા નામે ઓળખાય? નોર્ડિક લોકો, બરાબર. પ્રાચીનમાં જે હિન્દુઓ હતા એ આર્યો કહેવાતા, એટલે એ પ્રજા આર્યવર્ત કહેવાતી. એટલે જે પ્રદેશમાં હિન્દુ વસે ને એ આખો પ્રદેશનું શું નામ આપી દીધું હતું? એટલે આર્યાવર્ત. શું નામ આપી દીધું હતું? આર્યાવર્ત. આર્યાવર્ત. હા. અને પ્રાચીન સમયમાં ક્યાંથી આવ્યા હતા? આર્યો વાયવ્ય ભારતમાં. સૌપ્રથમ વસ્તી એની હતી વાયવ્ય ભારતમાં કે જ્યાં 7 મોટી નદીઓનો સંગમ હતો. એટલે એ પ્રદેશને લોકોએ સપ્ત સિંધુનું નામ આપ્યું હતું. એને સપ્ત સિંધુનું નામ આપ્યું. અને એમનો વિસ્તાર ક્યાં સુધી? સૌથી વિકસિત પ્રજા હતી. એટલે તો દ્રવિડો ઉત્તરમાંથી પછી દક્ષિણમાં જતા રહ્યા. એમનો પ્રભાવ પણ વધારે હતો અને બધી પ્રજાઓ કરતાં સૌથી વિકસિત હતી. એટલે એમનો વિસ્તાર એમણે ક્યાં સુધી કર્યો હતો? તો કે ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી. પૂર્વમાં બિહાર આવેલું છે ત્યાં સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી તેમણે તેમનો વિસ્તાર કર્યો હતો.
આપણા ભારત દેશનું નામ આર્ય કુળના જે રાજા હતા ભરત રાજા એના ઉપરથી પાડવામાં આવ્યું છે. એટલે ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાય છે. આટલું સમજ પડી બેટા કે ફરીથી સમજાવું? ફરીથી સમજાવો. હા, જો આર્યો એ કયા નામે ઓળખાતા? નોર્ડિક લોકો, બરાબર? નોર્ડિક લોકો. પછી હિન્દુઓ, આર્યો કોણ કહેવાતું? હિન્દુઓ. એટલે જે પ્રદેશમાં હિન્દુની વસ્તી હોય એ પ્રદેશ કયા નામે ઓળખાતો? આર્યાવર્તના નામે ઓળખાતો. પછી સૌ પ્રથમ આર્યો ક્યાં આગળ વસ્યા હતા? વાયવ્ય ભારતમાં. ક્યાં વસ્યા હતા? વાયવ્ય ભારતમાં. અને વાયવ્ય ભારતમાં શું હતું? 7 મોટી નદીઓ હતી. એટલે વાયવ્ય ભારતની લોકો એ પ્રદેશનું શું નામ આપી દીધું હતું? સપ્ત સિંધુનો પ્રદેશ. પછી સૌથી વિકસિત પ્રજા હતી. એટલે એ લોકોનો ક્યાં ક્યાં વિસ્તાર કર્યો હતો એમણે? તો કે પૂર્વમાં બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી. પૂર્વમાં મિથિલા કે અત્યારે જે બિહારના નામે ઓળખાય છે અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી. આપણા દેશનું નામ કેવી રીતે પડ્યું? ભારત. આર્ય કુળના રાજા, હા, ભરત રાજા કે ભરત કુળના નામ ઉપરથી ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારતનું નામ પાડવામાં આવ્યું. સમજ પડી બેટા આટલું? જીનલ કે ફરીથી સમજાવું? હા. પછી ચલો હવે આગળ આવ્યું કે દ્રવિડો આરતી ધૂપ ને એનાથી પૂજા કરતા હતા ને, તો આર્યોએ એ વસ્તુ સ્વીકારી લીધી હતી. આગળ આવ્યું કે એ લોકો પ્રકૃતિની ને પ્રાણીની પૂજા કરતા હતા, તો આર્યોએ એ વસ્તુ સ્વીકારી લીધી હતી. એટલે પછીનો જે ફકરો છે એ દ્રવિડો જે કરતા હતા એને લગતો જ છે, પણ આમણે થોડી વધારે પૂજા કરી હતી. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વાંચો, કોણ વાંચે છે? હા, વાંચ બેટા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બની. સમાજ તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આજથી આગળ વાંચું. ના, જો આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. એટલે એ લોકો કોની કોની પૂજા કરતા હતા? બોલો. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ. જય, તું કેમ જવાબ નથી આપતો બેટા આજે? જય, ધૈર્ય, અબીના, વૃત્તા, તમે લોકો કેમ જવાબ નથી આપતા બેટા? બોલો મેમ. હું સવાલ તો પૂછું છું બકા. જય, તું લેક્ચરમાં નથી આજે બેટા? હા આંટી બોલો. તો પછી તમે કેમ જવાબ નથી આપતા? હું સવાલ પૂછું એનો. હું કોઈનું નામ તો દેતી નથી. બધા જવાબ આપો બેટા. સૌમ્ય, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એટલે શેની પૂજા કરતા હતા? હે? શું બેટા? મેં એમનેમ સવાલ પૂછ્યો છે. બોલો, આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એટલે શેની પૂજા કરતા હતા? વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના હા. કરતા હતા. પછી તમે જોજો આપણે સૂર્યની પૂજા કરીએ તો બધા શ્લોક બોલે અલગ અલગ. એની રચના કોણે કરી હતી? આર્યોએ. બરાબર? સ્તુતિ કે ઋચાઓની રચના આર્યોએ કરી હતી. અને પછી ધીરે ધીરે એ લોકોએ ધાર્મિક વિધિ પણ સારું કરી. પૂજા ચાલુ કરી પછી આપણે યજ્ઞોને બધું કરાવે છે ને બધા, એ બધાની શરૂઆત કોણે કરી હતી? આર્યોએ. ચલો વાંચો પછીનો ફકરો. કોણ વાંચે છે? ત્રિષા, તારે વાંચવો જ બેટા? તો તું વાંચ. યુવરાજ, તારે વાંચવું હોય તો તું વાંચ બેટા. યુવરાજ, સંબંધો દ્વારા પ્રજાઓનું સમીકરણ બધાની એક વિશિષ્ટ શ્રેણી કરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમાન
ચલો વાંચો કોઈ બીજું, પેલું ત્રીજાની નેટ ગયું કદાચ અવાજ જતો હતો લેપટોપ. હા વાંચ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન કર્યું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ શ્રેણી ગણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો. પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં આદિગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર કેટલી મળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, આદિગળ અને સમૃદ્ધ બન્યો. જો આ છેલ્લો ફકરો છે આર્યો વિશે નથી, બધી પ્રજાઓ વિશે ભેગું છે કે બધી પ્રજાઓનું સમન્વય થઈ ગયું. એકબીજા સાથે લોકો ધાર્મિક માન્યતાઓ, ભાષાઓ, વિચારો, રહેણીકરણી બધાની વહેંચણી થતી થઈ. લગ્ન કરવા માંડ્યા એ લોકો, એટલે હવે બધી પ્રજા અલગ ના રહી, કોઈ તમે છૂટા પાડી જ ના શકો. અને સમન્વય થઈને એક ભેગી જ પ્રજા બની ગઈ કે જેને અલગ પાડી શકાય નહીં. આ રીતે વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું કારણ છે. જો મેં ચોપડીમાં બી લીટી કરી છે કે ભારતીયકરણ થયું, વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું એ કારણ પૂછાય છે. જો હું બોલું છું ફરતી, સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજા આવી. લાંબા સમયના વસવાટના કારણે ભારત જ તેમનું વતન બની ગયું. ચોપડીમાં નથી. આ પ્રજા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. બધા વિશિષ્ટ રહેણીકરણી, ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો સમન્વય થયો. જેની જે વસ્તુ સારી હતી એ વસ્તુ એ લોકોએ લઈ લીધી, કોઈની ખરાબ વસ્તુ લીધી નહીં, એટલે સમન્વય થયો. આમ પ્રારંભકાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. તેથી અને ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થયું, એટલે વિદેશી પ્રજાનું વિલીનીકરણ આવી રીતે એટલી બધી વહેંચાઈ ગઈ કે જેને અલગ પાડવી શક્ય જ ન હતી. તેથી વિદેશી પ્રજાનું ભારતીય આ રીતે, એટલે કે વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું. સમજ પડી કે ફરતી બોલું? હું આનો જવાબનો ફોટો પાડીને મોકલીશ તમને, એટલે તમારે આ જવાબ આમાંથી લખવાનો. સમજ પડી કે ફરતી સમજાવું? છોકરાઓ બધા બોલો. કશું જ નથી, સાવ સહેલું છે. બધી પ્રજાઓ ભેગી થઈ, એકબીજા સાથે લગ્ન કરવા માંડ્યા, પછી ભાષા, સંસ્કૃતિ, વિચારો અને ધાર્મિક માન્યતા અને રહેણીકરણીનો સમન્વય થયો. એટલે એનું પોતાનું અલગ અસ્તિત્વ રહ્યું નહીં. તેથી વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું. બરાબર, આ કારણનો જવાબ. હવે વારસાનું જતન અને સંરક્ષણ. સૌમ્ય વાંચો બેટા, મારે જોવું પડે ને તું જાગે છે કોણ છે. હે હા બેટા, એક જ હાસ તો એક જ ફકરો છે બેટા, અને સાવ સહેલું છે. વાંચ બેટા, સૌમ્ય વાંચ બેટા. વારસાનું જતન અને સંરક્ષણ બેટા, ઉપર સુધીનું તો મેં ભણાવી દીધું. નયન રમ્ય, નયન રમ્ય એટલે આપણને આંખોને જોવું ગમે એવું. અને આકર્ષણ બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું આગવી સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે
બસ 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 બકા બસ બેટા બસ 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 જો ભારતીય વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. આપણે જે બી વારસાગત જે સાંસ્કૃતિક વારસો મળ્યો કે જે બી બનાવ્યું છે આપણે અત્યારે બધા જોવાલાયક સ્થળો આપણે એ જ જોવા જઈએ છીએ ને અત્યારે, તો એને સાચવવું બી આપણી ફરજ છે. એટલે એને બંધારણના અનુચ્છેદ 51 કમાં છ જ ટ જો તમે આમ ગણશો ને ક ખ ગ તો છ એ છઠ્ઠો અક્ષર આવશે એટલે 6, 7 અથવા તો 9 એમાં ફરજો દર્શાવેલી છે. જો 3 ફરજો છે છ જ અને ટ અથવા તો 6, 7 અને 9 આમાં ખાલી એ જ સવાલ પૂછાય કે વારસાનું જતન અને સંરક્ષણ કરવાની ફરજો જણાવો એટલે શેમાં દર્શાવેલી છે અને ફરજો જણાવો. તો શેમાં દર્શાવેલી છે ફરજો અનુચ્છેદ 51 ક. અને કઈ કઈ છ જ ટ 6, 7, 9 તમે ક ખ ગ ગણશો ને તો 6 એ છઠ્ઠો જ અક્ષર આવશે એટલે 6, 7 અને 9 કક્કો તો આવડતો જ નહીં હોય કોઈને. ચલો વાંચો હવે કોઈ આગળ આ ફરજો વાંચી જાવ તો ગમે તે વાંચો હેડો. આપણી સમાજીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાના મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ હા કરવામાં ફરતી બોલી જાવ કોઈ. ઋષિત વાંચી જા ફરતી બેટા ત્રણેય ફરજ. પછી ધૈર્ય તું વાંચી જા. પછી યુવરાજ તું છું બેટા. ચલ વાંચ ઋષિત બેટા. આપણી સમાજિક સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને અન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજો બસ બસ ફરજ એટલું બોલશો તોય ચાલશે. ચલ વાંચ આગળ કોણ ધૈર્ય બોલી જા. અવાજ આવે ધૈર્ય હા બેટા. કેમ કેમ તું ક્યાં હતો પહેલા તું મને એમ કે તું ક્યાં હતો. નવું પેજ છે બરોબર છે ને. હા બેટા જો ફરજો ફરજો વાંચવાની છે. તો જો મેં ચોપડીમાં લખેલું છે આમાં બંધારણીય ફરજો. આપણી સમન્વય સંસ્કૃતિના હા હા આપણે સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં વૃત્તા વાંચી જા ફરજ પરથી બેટા. બસ બસ વૃત્તા. 3 ફરજો બોલવાની છે. હું મોઢે કરાવું છું ફરજો અહીં તમને એટલે બોલાવું છું બેટા. આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં જીનલ બોલી જા ફરતી ફરજો. જીનલ ફરજો બોલ જા બેટા ફરતી. સમન્વિત આપણા સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજનો ત્યાગ કરવાની ફરજોનો
છેલ્લો ફકરો વાંચી જાવ કોઈ સમજ પડશે ને ફરજોમાં લાય હું પેલું સ્ક્રીનશોટ. 1 મિનિટ છેલ્લો ફકરો બહુ કામનો નથી દેવ જ વાંચી જાય છે આ તો હું અહીંથી કેવી રીતે બોલી છે ફટાફટ છેલ્લા ફકરામાં કઈ આમ છે પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. બરાબર સમજ પડી ગઈ આખા પાઠમાં બેટા છેલ્લો ફકરો કામનો નથી બહુ એમાંથી કંઈ પૂછાતું નથી આખા પાઠમાં તમને સમજ પડી હવે આપણે હું બુધવારે પરીક્ષા લઉં આ પાઠની કે ગુરુવારે એમ નહીં બુધવારે ટ્યુશન આવશે પછી હું બુધવારે પરીક્ષા લઈશ અને ટ્યુશન બી આવશે બે વસ્તુ નહીં થાય નહીં ફાવશે ગુરુવારે લઉં પરીક્ષા ના ત્યાં સુધી બુધવારે ટ્યુશનના રોજ ખાલી પરીક્ષા પણ બેટા આપણે પાછળ છીએ ને પછી તો આપણે એવું જ કરશું બેટા કે ટ્યુશન જે દિવસે હશે ને એ જ દિવસે એક્ઝામ રાખશું હા